નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગત્ય ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આગળની અભ્યાસની વાત કરીએ આપણે તો ધોરણ 12 માટે અર્થશાસ્ત્રમાં આજનો આપણો પોઈન્ટ, આગલા લેક્ચરની અંદર આપણે આકૃતિ અને આલેખ વિશે અર્થ સાથેના તફાવતની વાત કરી હતી। આજે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ વિશે। અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ વિદ્યાર્થી મિત્રો સમથિંગ 2 થી 3 ગુણની અંદર પૂછાવાવાળો પ્રશ્ન છે, એટલે 2 ગુણની અંદર પૂછાય તો આપણે કમસે કમ 4 મુદ્દા લખવા જરૂરી છે, પણ આપણે 5 મુદ્દાની ચર્ચા કરીશું, જેથી કરી આપણી અંદર બાષ્પીભવનની પ્રક્રિયા વધુ હોય અને બાષ્પીભવન એકાદો મુદ્દો થઈ જાય તો પ્રોબ્લેમ થાય નહીં। તો અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ આપણે સમજીએ તો 5 મુદ્દાની અંદર પહેલા મુદ્દાની મિત્રો વાત કરીએ, બરાબર। તો આપણે જાણીએ છીએ કે અર્થશાસ્ત્રમાં ઘણી બધી એવી માહિતીઓ હોય છે, અર્થશાસ્ત્રની અંદર ઘણા બધા એવા પોઈન્ટ્સ હોય છે જે ખૂબ જ અઘરા હોય અથવા તો ખૂબ જ કેવા હોય છે, અટપટા હોય છે। અર્થશાસ્ત્રમાં ઘણા બધા પોઈન્ટ, એવો ઘણો બધો અભ્યાસ। તો આ અભ્યાસને ખાસ શબ્દ યાદ રાખજો, આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ યાદ રાખવા માટે કે અર્થશાસ્ત્રમાં અઘરા અને અટપટા જે અભ્યાસ કરવાનો છે, બરાબર, તો આને સરળ રીતે સમજવા માટે આકૃતિ અને આલેખનું શું રહેલું છે, મહત્વ રહેલું છે। આપણે થિયરિકલ જે વિષય છે એને કઈ રીતે બોર્ડ વર્ક દ્વારા સમજી શકાય એ માટેનો પ્રયાસ કર્યો છે। એટલે અર્થશાસ્ત્રની અંદર જે અભ્યાસ કેવો છે તો કે અઘરો છે, અટપટો છે। આ અભ્યાસને આપણે સરળ રીતે મિત્રો સમજવો હોય તો એના માટે કોનું મહત્વનું છે તો કે આકૃતિ અને આલેખનું મહત્વ છે એ રહેલું છે। બીજા પોઈન્ટની મિત્રો વાત કરીએ, બરાબર, કારણ કે આ અભ્યાસ છે એ જો અઘરો હશે, જો અટપટો હશે તો એને આપણે સ્પષ્ટ કરવો હશે, સરળ કરવો હશે, બરાબર। તો એના માટે આકૃતિ અને આલેખ ખૂબ ઉપયોગી થાય છે, એટલા માટેનું મહત્વ છે એ વધી જાય છે। પોઈન્ટ નંબર 2 ની વાત કરીએ મિત્રો, તો અર્થશાસ્ત્ર કયો કે અથવા અર્થતંત્ર કયો, અર્થતંત્રમાં શું હોય તો કે વિવિધ ક્ષેત્રો હોય, ખાસ યાદ રાખજો, અર્થતંત્રની અંદર વિવિધ ક્ષેત્રો હોય। કેવા ક્ષેત્રો હોય તો 11મા ધોરણની અંદર અભ્યાસ કરીને આવ્યા છે એટલે આપણે ખ્યાલ છે, કૃષિ ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય અને સેવા ક્ષેત્ર હોય, બરાબર। આ વિવિધ જે ક્ષેત્રો છે તો એના અભ્યાસ માટે આ ક્ષેત્રોના વલણોમાં શું થાય, ફેરફાર થતો હોય છે। આ જે કાંઈ વલણોમાં ફેરફાર છે એમને સમજવા માટે આપણને અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખ ખૂબ જ ઉપયોગી થાય છે। જેમ કે આપણે જોયું હતું કે કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો, ઉદ્યોગ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો અને સેવા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો। તો વર્તમાન સમયમાં જોઈએ તો કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો શું થાય છે તો કે ઘટતો જાય છે,
ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો શું થાય છે? તો કે વધતો જાય છે. સેવા ક્ષેત્રનો ફાળો શું થાય છે? તો કે વધતો જાય છે. પરંતુ આ જે કાંઈ બાબત છે, એટલે કે આ એના જે કાંઈ વલણોમાં જે કાંઈ ફેરફાર થાય છે, એને સરળ રીતે જો આપણે સમજવું હોય તો આલેખ અને આકૃતિ દ્વારા વ્યવસ્થિત સમજી શકીએ. આ વલણો છે મિત્રો, તો આપણે અગાઉ જોઈ ગયા કે આ વલણો છે એ ભૂતકાળના પણ હોય, ભૂતકાળના પણ વલણો હોય, વર્તમાનના પણ વલણો હોય અને ભવિષ્યના પણ વલણો હોય. આ વલણને જો આપણે સરળ રીતે એનો ફેરફાર સમજવો હોય તો આકૃતિ અને આલેખ જરૂરી છે. એક ઉદાહરણ જોઈએ મિત્રો. દાખલા તરીકે આપણે વાત કરીએ કે કૃષિ ક્ષેત્રનો ફાળો, ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો, સેવા ક્ષેત્રનો ફાળો, બરાબર, આ વધે છે, ઘટે છે. કેવા પ્રકારનો ફેરફાર થયો? તો કે શરૂઆતની અંદર કૃષિ ક્ષેત્રનો ફાળો વધુ હતો. કેની અંદર? તો કે રાષ્ટ્રીય આવકમાં. પરંતુ વર્તમાન સમયની અંદર વાત કરવામાં આવે તો ધીમે ધીમે કૃષિ ક્ષેત્રનો ફાળો છે એ ઘટતો જાય છે. એના બદલે ઉદ્યોગ ક્ષેત્ર છે અને સેવા ક્ષેત્ર છે, આ બેના વર્તમાનના વલણો જોવામાં આવે તો એનો ફાળો છે એ વધતો જાય છે. જ્યારે ભૂતકાળમાં શું હતું? તો કે કૃષિ ક્ષેત્રનો ફાળો વધારે હતો. આમ ભવિષ્યની અંદર આના ફાળામાં જે કાંઈ ફેરફાર થાય, વલણોમાં જે કાંઈ ફેરફાર થાય, એને જો આપણે સરળ રીતે સમજવા હોય, સ્પષ્ટ રીતે સમજવા હોય તો આકૃતિ દ્વારા અને આલેખ દ્વારા આપણે સરળતાથી સમજી શકીએ છીએ. માટે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું છે વિશેષ શું રહેલું છે? મહત્વ છે એ રહેલું છે. કઈ રીતે? દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ જોઈએ આપણે કે આમ આલેખ દોરીએ છીએ તો કૃષિ ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે અને સેવા ક્ષેત્ર છે, બરાબર છે. આ સ્તંભ આલેખ આપણે દોર્યા. તો આ આપણે વાત કરીએ 1950ની આજુબાજુનું, તો જોઈ શકીએ આને નામ આપીએ સેવા ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને કૃષિ ક્ષેત્ર. તો ત્યારે સૌથી ઊંચો સ્તંભ છે એ દર્શાવે છે કે એનો ફાળો વધારે છે, એ વલણ સ્પષ્ટ કરે છે. પણ ભવિષ્યમાં એવું બને કે માનો કે 2021 પછીનું વર્ષ લીધું આપણે, તો આમાં જે કાંઈ ફેરફાર છે એ ઉલટો આનાથી થયેલો છે. એટલે કે સેવા ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે અને કૃષિ ક્ષેત્ર છે, તો અહીંયા કૃષિ ક્ષેત્રનો સ્તંભ છે નીચો છે. એટલે એની સરખામણી આપણે વ્યવસ્થિત કરી શકીએ કે કૃષિ ક્ષેત્રનો ફાળો છે એ સેવા ક્ષેત્રના ફાળા કરતા રાષ્ટ્રીય આવકમાં ઘટતો જોવા મળે છે. તો આવા વલણોમાં થયેલા ફેરફારોને સમજવા માટે આકૃતિ અને આલેખ છે એ સમજવા ખૂબ છે એ જરૂરી છે. ત્રીજો પોઈન્ટની મિત્રો વાત કરવામાં આવે, એક અભ્યાસ, બીજા વિવિધ ક્ષેત્રો. હવે અર્થતંત્રના કેટલાક પરિબળો હોય છે. અર્થતંત્રના કેટલાક શું હોય છે? પરિબળો. હવે આપણે પ્રશ્ન થાય કે કયા કયા પરિબળો? તો પ્રદેશ હોય, પ્રદેશ સિવાય છે એ કોઈ વર્ગો હોય છે અથવા તો કોઈ સમયગાળો હોય છે, બરાબર. તો આ પ્રદેશ છે, વર્ગો છે અથવા તો સમયગાળો છે, બરાબર. આમના વચ્ચે શું થતી હોય છે? શું કરવાની હોય છે? સરખામણી કરવાની હોય છે. આ સરખામણીને જો આપણે વ્યવસ્થિત સમજવી હોય, એમને જાણવી હોય, બરાબર, એમને જાણવા માટે અથવા તો સમજવા માટે આકૃતિ અને આલેખનું ખૂબ છે મહત્વ રહેલું છે. પ્રદેશ એટલે કોઈ પણ રાજ્ય, જુદા જુદા રાજ્યોનું જે કંઈ અર્થતંત્રને લગતી બાબતો છે એમાં ઘણી બધી વિવિધતા હોય છે. આવા પરિબળોને સમજવા માટે આપણે આકૃતિને આલેખ. વર્ગો તો કે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ, શ્રીમંત વર્ગ છે. પછી સમયગાળો છે. આ સમયગાળામાં જે કાંઈ સરખામણી કરવાની છે
એને પણ આપણે આકૃતિ દ્વારા સમજી શકીએ છીએ. કઈ રીતે જોજો. દાખલા તરીકે બે રાજ્ય લઈએ આપણે, એક ગુજરાત લઈએ અને બીજું છે કેરળ લઈએ. ગુજરાત અને કેરળ. હવે એના સાક્ષરતા દર વિશે વાત કરવાની છે. તો માનો કે ગુજરાતનો સાક્ષરતા દર 2011 પ્રમાણે 79% છે અને કેરળનો દાખલા તરીકે ગણીએ કે કેટલો છે 90.90%. તો આના વલણને આપણે આલેખ દ્વારા સ્પષ્ટ સમજી શકીએ કે ગુજરાતનો સાક્ષરતા દર અને કેરળનો સાક્ષરતા દર, બરાબર, આને નામ આપીએ ગુજરાત, આને નામ આપીએ કેરળ. તો અહીંયા પણ ખ્યાલ આવી શકે છે કે નીચો સ્તંભ છે એ ઊંચા સ્તંભની સરખામણી છે ઓછી દર્શાવે છે. ઊંચો સ્તંભ છે, બરાબર, ફેરફાર થતા હોય છે. આ ફેરફારને સમજવા માટે જ આપણે વિવિધ પ્રકારની આકૃતિ અને આલેખનો છે એ શું કરતા હોઈએ છીએ, ઉપયોગ છે એ કરતા હોઈએ છીએ, બરાબર. તો વિવિધ પરિબળોને સમજવા માટે પણ આલેખ અને આકૃતિનો છે વિસ્તૃત રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. મિત્રો, ચોથો પોઈન્ટ જોઈએ આપણે. પોઈન્ટ નંબર 4. ફરી એકવાર યાદ રાખજો, અભ્યાસ છે, ક્ષેત્રો છે, પરિબળો છે અને ચોથી વાત કરવા તો અર્થતંત્રની કેટલીક અઘરી શું હોય છે, માહિતી હોય છે. અર્થતંત્રની અંદર કેટલીક અઘરી માહિતી હોય છે. આ માહિતીને જો આપણે સરળતાથી સમજવા અને સમજાવવા માટે પણ આલેખ અને આકૃતિનું છે એ ખૂબ શું રહેલું છે, મહત્વ છે એ રહેલું છે. અર્થતંત્રમાં અઘરી જે માહિતી છે એને સરળતાથી સમજાવવા માટે અને સમજવા માટે આકૃતિ અને આલેખનું છે અર્થતંત્રની અંદર ખૂબ છે એ મહત્વ છે એ રહેલું છે. શું કામ? તો આનાથી શું થશે? કારણ કે જે કાંઈ માહિતી છે મિત્રો, એમાં બે પ્રકાર હોય છે. એક તો લખનાર હોય છે અને બીજા કોણ હોય છે, વાંચનાર હોય છે. આ બેયની સમય અને શક્તિનો બચાવ થાય એના માટે અર્થતંત્રમાં આલેખ અને આકૃતિની શું રહેલું છે, મહત્વનું છે. કારણ કે લખનાર અને વાંચનારની સમય અને શક્તિનો બચાવ છે આકૃતિ અને આલેખ દ્વારા થઈ શકે. એટલા માટે અર્થતંત્રમાં આકૃતિ અને આલેખનું છે વિશેષ પ્રમાણમાં છે એ મહત્વ છે રહેલું છે. 4 પોઈન્ટની વાત થઈ. અભ્યાસ, ક્ષેત્ર, પરિબળ અને અઘરી છે માહિતી. છેલ્લી પોઈન્ટ મિત્રો વાત કરવામાં આવે તો અર્થતંત્રની અંદર અર્થતંત્રના તો આપણે જાણીએ કેટલાક શું હોય છે, નિયમો હોય છે, કેટલાક શું હોય છે, સિદ્ધાંતો હોય છે. આ નિયમો છે, આ સિદ્ધાંતો છે, આને પણ સરળતાથી સમજવા હોય, બરાબર, તો આકૃતિ અને આલેખ વિશેષ છે એ શું રહેલું છે, મહત્વ. કેવા? તો આગળ આપણે જોઈ ગયા કે માંગનો નિયમ છે. સિદ્ધાંતો કેવા? તો કે માંગ અને પુરવઠાનું સંકોચન અને વિસ્તરણ, બરાબર છે. અથવા માંગની આપણે જોઈ હતી મૂલ્ય સાપેક્ષતા. આ વિવિધ સિદ્ધાંતોને સમજવા માટે કઈ રીતે? તો કે સરળતાથી સમજવા માટે અર્થતંત્રમાં આલેખ અને આકૃતિનું છે વિશેષ શું રહેલું છે, મહત્વ છે રહેલું છે. કેટલા ગુણમાં પૂછાય છે? વાત કરી હતી 2 ગુણમાં. હવે આ વસ્તુ છે આપણે યાદ રાખવા માટે બોર્ડની અંદર વર્ક કરેલું છે, પણ લખાય એવી રીતનું નહીં. જેમ કે શાક બનાવવા માટે વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓની જરૂર પડે, પછી એને બનાવી અને તૈયાર કરીએ, પછી એને પીરસવા માટેની પણ થિયરી અલગ હોવી જોઈએ. એમ સમજવા માટેની આપણી આ થિયરી છે
પણ લખવું હોય તો કઈ રીતે લખાય, કે 4 મુદ્દા કે 5 મુદ્દા લખવું હોય તો કઈ રીતે લખાય, ફટાફટ છે આપણે અંતમાં જોઈ લઈએ મિત્રો. પહેલો મુદ્દો કે અર્થતંત્રમાં જે અભ્યાસ માટેની અઘરી અને અટપટી જે કાંઈ માહિતી છે, બરાબર, એને સ્પષ્ટ અને સરળ રીતે સમજવા માટે અર્થતંત્રમાં આલેખ અને આકૃતિનું મહત્વ રહેલું છે. પહેલો મુદ્દો. બીજું, અર્થતંત્રમાં વિવિધ જે ક્ષેત્રો છે, જેમ કે કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, આ ક્ષેત્રોમાં વલણોમાં જે કાંઈ ફેરફારો થાય છે અને એ વલણોમાં થયેલા ફેરફારોને જો સરળ રીતે સમજવા હોય તો અર્થતંત્રમાં આલેખ અને આકૃતિનું મહત્વ રહેલું છે. જેમ કે ભૂતકાળના, વર્તમાનના અને ભવિષ્યના વલણો, આવું તમે ઉદાહરણ આપી શકો. ત્રીજો મુદ્દો છે મિત્રો, અર્થતંત્રની અંદર વિવિધ જે પરિબળો છે. કેવા પરિબળો? પ્રદેશો છે, વર્ગો છે, સમયગાળો છે. આ પરિબળોની સરખામણીને જો આપણે સરળ રીતે સમજવી હોય, જાણવી હોય, તો એના માટે આપણે અર્થતંત્રની અંદર આકૃતિ અને આલેખનું શું રહેલું છે? મહત્વ છે રહેલું છે. પછી ચોથા મુદ્દાની મિત્રો વાત કરવામાં આવે તો અર્થતંત્રની અંદર અઘરી માહિતી હોય છે અને આ અઘરી માહિતીને જો સરળ રીતે સમજવી પણ હોય અને સમજાવવી પણ હોય તો અર્થતંત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ રહેલું છે. જેના કારણે શું થાય છે તો કે લખનાર અને વાંચનારની સમય અને શક્તિનો શું થાય છે? બચાવ થાય છે. અને અંતમાં પાંચમો મુદ્દો કે અર્થતંત્રની અંદર જોવા મળતા, અર્થશાસ્ત્રની અંદર જોવા મળતા કેટલાક નિયમો છે, કેટલાક સિદ્ધાંતો છે, જેમ કે માંગનો નિયમ છે, જેમ કે માંગ અને પુરવઠાનું સંકોચન અને વિસ્તરણના જે કાંઈ સિદ્ધાંતો છે, આવા સિદ્ધાંતોને સમજવા, આવા નિયમોને સરળ રીતે સમજવા માટે અર્થતંત્રની અંદર આકૃતિ અને આલેખનું વિશેષ પ્રમાણમાં મહત્વ છે એ રહેલું છે. એટલા માટે આ રીતે તમે મુદ્દા છે વ્યવસ્થિત લખી અને પ્રશ્ન છે તૈયાર કરજો. આજનું કાર્ય અહીંયા છે આપણે પૂર્ણ કરીશું. નેક્સ્ટ પછી મળીશું. ઓકે.